प्रकाशम च प्रवृत्ति च मोहमेव च पांडव न दृष्टि संप्रवृत्तानि न निवृत्तानि कांक्षति। अर्थात हे पांडव, जे मनुष्य सत्वगुणना कार्य एवा प्रकाशनो, रजोगुणना कार्य स्वरूप प्रवृत्तिनो तथा तमोगुणना कार्य एवा मोहनो प्रवृत्त थता द्वेष નથી કરતો અને નિવૃત્ત થતા આકાશા નથી સેવતો તે ગુણાતીત એટલે કે આ ત્રિગુણોથી પર છે. ઉદાસીનો ગુણૈર્યો ન વિચાલ્યતે ગુણા વર્તંત ઇત્યેવ યોવતિષ્ઠતિ નેંગંતે. અર્થાત જે સાક્ષીની પેઠે સ્થિત થયેલો ગુણો વડે વિચલિત કરી શકાતો નથી તથા ગુણો જ ગુણોમાં વર્તે છે એમ સમજીને એકાત્મભાવે સ્થિર રહે છે તેમજ એ સ્થિતિથી કદી વિચલિત થતો નથી તે ગુણાતીત કહેવાય છે. સમદુઃખ સુખ સ્વસ્થ સમલોષ્ટાશ્મકાગ્ચન તુલ્ય પ્રિયા પ્રિયો ધીરસ્તુલ્ય નિંદાત્મસંસ્તુતિય. અર્થાત જે નિરંતર આત્માભાવમાં સ્થિત છે, સુખ દુઃખને સમાન સમજે છે, માટી પથરા અને સોનામાં સમાન ભાવ રાખે છે, પ્રિય અને અપ્રિયને એક જેવા માને છે તથા પોતાની નિંદા અને સ્તુતિમાં પણ સમાન ભાવ રાખે છે તે ગુણાતીત કહેવાય છે. માનાપમાન્યોસ્તુલ્યસ્તુલ્યો મિત્રારિપક્ષયો સર્વારંભ પરિત્યાગી ગુણાતીતઃ સ ઉચ્યતે. અર્થાત જે માન અને અપમાનમાં સમાન ભાવે વર્તે છે, મિત્ર અને વૈરી પક્ષમાં પણ સમાન ભાવે વર્તે છે તેમજ સર્વે કર્મોમાં કર્તાપણાના અભિમાન વિનાનો છે એ મનુષ્ય ગુણાતીત એટલે કે આ ત્રિગુણોથી પર કહેવાય છે.